સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં શ્રી ગણેશ કરતા વોર્ડ નંબર 1માં શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે મોદી સરકારના પ્રજાલક્ષી કાર્યોમાં કોંગ્રેસ હંમેશા રૂડા નાખવાનું કામ કરે છે। મહિલા બિલના વિરોધ મુદ્દે પણ તેમણે કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 26 તારીખે ગુજરાતની જનતા બેલેટ પેપર દ્વારા આનો જડબાતોડ જવાબ આપશે। हमें 17 तारीखे संसद में एक अगत्यनु बिल पसार थवानुं हतुं जे महिला अनामत बिल जे विधानसभा और लोकसभा में 33% महिलाओं ने अनामत आपवानी बात हती, परंतु आ कांग्रेसियाओए आ महिलाओनो विरोध कर्यो छे अने आ बिलनो विरोध कर्यो छे ने आ बिल पास थवा दीधुं नथी। માટે અહીંયા મંચ પરથી મારે આ લોકોને કહેવું છે કે આ મહિલાઓ તમને છોડશે નહીં અને મતદાર રૂપે તમને જવાબ આપશે। મહિલાઓના હક અને મહિલાઓ આ ફિલ્ડમાં સારી રીતે કામ કરે અને આગળ વધે એ આ વિરોધ પક્ષના લોકો ચાહતા નથી।